અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી ચેન સ્નેચિંગ કરનારી તોફાની ગેંગના સભ્યને ઝડપી લેવામાં આવ્યો છે। આપ જોઈ રહ્યા છો નવ દ્રષ્ટિકોણ ન્યૂઝ, સત્યની સાથે હું છું કાળીદાસ પરમાર। એક નજર આજના મુખ્ય સમાચાર પર। અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોના લોકોના ગળામાંથી ચેન સ્નેચિંગ કરનારી તોફાની ગેંગના સભ્યની ઝોન 5 એલસીબીની ટીમે ધરપકડ કરી છે। ઝોન 5 એલસીબીના પીએસઆઈ કે જાડેજાની ટીમને 2 કોન્સ્ટેબલ ની બાતમીના આધારે લોકોના ગળામાંથી ચેન સ્નેચિંગ કરનારી તોફાની ગેંગનો સભ્ય અરબાઝ શેખને ચોરી કરેલા એક્ટિવા સાથે ઝડપી લેવામાં આવ્યો છે। આરોપીની પૂછપરછ કરતાં જાણવા મળ્યું છે કે પકડાયેલ આરોપી વર્ષ 2023માં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પકડવામાં આવેલી તોફાની ગેંગનો સભ્ય છે। ત્યારે આરોપીની પૂછપરછમાં અનેક નવા ખુલાસાઓ સામે આવ્યા છે। આ ગેંગના સભ્યો ગુનાને અંજામ આપવા માટે એક ખાસ ફિલ્મી કોડવર્ડનો ઉપયોગ કરતા હતા અને ગેંગના મુખ્ય સૂત્રધાર તુફેલ ઉર્ફે માવઝર શેખ અને ઇમરાન ઉર્ફે કાણો મેવાતી હતા, જેઓએ પોતાની ગેંગમાં ગોમતીપુરના મોહમ્મદ હયાજ અંસારી, દરિયાપુરના મોહમ્મદ મોઇન શેખને સાગરીત બનાવ્યા હતા। ગેંગના સભ્યો લૂંટ ચલાવવા માટે ખાસ કરીને નંબર પ્લેટ વગરની મોટરસાયકલનો ઉપયોગ કરતા, જેથી પોલીસ સીસીટીવી દ્વારા પણ તેમને પકડી ન શકી। આ ગેંગ વહેલી સવારે અથવા મોડી રાત્રે શહેરના પૂર્વ વિસ્તારોમાં એકલ દોકલ પસાર થતી મહિલાઓ કે રાહદારીઓને નિશાન બનાવી ગળામાંથી સોનાની ચેન ખેંચીને ભાગી જતા હતા। જય હિન્દ।